અડાજણમાં 15 વર્ષ પૂર્વે અગ્નિશસ્ત્રની અણીએ લૂંટ ચલાવનાર ફરાર ગુનેગાર મહારાષ્ટ્રના થાણેથી ઝડપાયો। સુરત મહાનગરના અડાજણ વિસ્તારમાં 15 વર્ષ પૂર્વે નોંધાયેલા સશસ્ત્ર લૂંટના ગુનામાં ફરાર એક આરોપીને ઝડપી પાડવામાં પોલીસની ગુના શોધક શાખાને મોટી સફળતા મળી છે। સુરત પોલીસની વિશેષ ટુકડીએ મહારાષ્ટ્ર રાજ્યના થાણે શહેરમાંથી વિવેક જયસ્વાલ નામના નાસ્તા ફરતા ગુનેગારની ધરપકડ કરી છે। આ સઘન કાર્યવાહી સાથે સુરત પોલીસ દ્વારા 1.5 દાયકા જૂના ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 13મી મે 2010ના રોજ આરોપીએ અડાજણ વિસ્તારમાં એક દુઃસાહસિક લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। તેણે બે નિર્દોષ કર્મચારીઓને અગ્નિશસ્ત્ર બતાવીને બાનમાં લીધા અને તેમની સાથે શારીરિક હુમલો કરી 12,500 રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી હતી। આ ગંભીર ગુનો આચર્યા બાદ કાયદાના સકંજામાંથી બચવા માટે તે સતત પોતાનું રહેઠાણ બદલીને છેલ્લા 15 વર્ષથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। પોલીસની દીર્ઘકાલીન સતર્કતા અને બાતમીદારોના સચોટ જાળના આધારે આખરે આરોપીનું પગેરું મહારાષ્ટ્રમાં મળ્યું હતું। પકડાયેલા ગુનેગારોને સુરત લાવી તેની સામે ન્યાયિક પ્રક્રિયા અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પોલીસ તંત્રની આ ઝુંબેશ દર્શાવે છે કે ગુનેગાર ગમે તેટલો સમય ફરાર રહે પરંતુ કાયદાના હાથથી તે લાંબો સમય બચી શકતો નથી અને તેને પોતાના કર્મોનું પરિણામ ભોગવવું જ પડે છે।